टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। अन्य महत्वना समाचार गीर सोमनाथमांथी कलाकार देवायत खवड़ द्वारा हुमलाना मामले पोलीसे तपास दरमियान मळेली બે કાર મુદ્દે ખુલાસો થયો છે। બંને કાર દેવાયત ખવડની ન હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું। રાજકોટ અને અમરેલીના વ્યક્તિની કાર હોવાનું સામે આવ્યું। તાલાલા પોલીસ બંને કારના માલિકોની પૂછપરછ કરશે। દેવાયત ખવડે 15 દિવસ પહેલા હુમલાનો પ્લાન બનાવ્યાની શક્યતા હાલ તો પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ આજે કાર છે એ રાજકોટ અને અમરેલીના વ્યક્તિ છે। તાલાલા પોલીસે બંને કારના માલિકોની પૂછપરછ હાથ ધરી। ઉલ્લેખનીય છે કે ફોર્ચ્યુનર અને ક્રેટા કાર બિનવારસી હાલતમાં ધણેજ ગામના સીમ વિસ્તારમાંથી મળી આવી હતી। અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મોહિત, પૂરી વિગત। જે રીતે 3 દિવસ પહેલા કલાકાર દેવાયત ખવડ છે તેમના દ્વારા અમદાવાદના એક યુવક પર જે હુમલો છે તે કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસે આ સમગ્ર કેસમાં તપાસ શરૂ કરી હતી। ગઈકાલે પોલીસને જે હુમલાના બનાવમાં વપરાયેલી 2 કાર છે તે મળી આવી હતી, જેમાં એક કાર છે જેનાથી તેમને અકસ્માત સર્જ્યો હતો અને ત્યારબાદ જુનાગઢ એ જે કાર છે તે મૂકી દેવામાં આવી હતી અને અન્ય લઈને તે ફરાર થઈ ગયો હતો। જો કે પોલીસને જે 2 કાર મળી છે તેમાં ચોંકાવનારો ખુલાસો છે તે થયો છે। આ બંને કારના માલિકો દેવાયત ખવડ નહીં પરંતુ અન્ય વ્યક્તિઓનું સામે આવ્યું છે। એક કાર છે તે રાજકોટના કોઈ વ્યક્તિની અને અન્ય એક બીજી કાર છે તે અમરેલીના વ્યક્તિની હોવાનું સામે આવ્યું છે, જેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। આખું હુમલાનું ષડયંત્ર છે તે 15 દિવસ પહેલા ઘડાયું હોવાની પ્રાથમિક રીતે પોલીસને આશંકા છે, કારણ કે આ બંને કાર છે તે 15 દિવસ પહેલા તેમના માલિક પાસેથી દેવાયત ખવડ છે તેમના દ્વારા લાવવામાં આવી હતી અને તેમને કોઈ ઉપયોગમાં આ કાર જોઈએ છે તેવું કહેવામાં આવ્યું હતું, જેના આધારે જ પોલીસે તપાસ શરૂ કરી છે। પોલીસે આ બંને કારના માલિકો છે તેની પણ આગામી દિવસોમાં પૂછપરછ છે તે કરી શકે છે અને અન્ય કાર લઈને જે ફરાર થઈ ગયો છે તે પણ દેવાયત ખવડની માલિકીની નહીં પરંતુ અન્ય વ્યક્તિની માલિકી હોવાની પોલીસને આશંકા છે, જેના આધારે પોલીસે આગળની તપાસ છે તે શરૂ કરી છે। પોલીસે અલગ અલગ એલસીબી, એસઓજી અને સાથે સાથે સ્થાનિક પોલીસની ટીમો છે તે બનાવવામાં આવી છે। દેવાયત ખવડના વતન છે ત્યાં પણ પોલીસની એક ટીમ છે તે સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે, એટલે જલ્દીમાં જલ્દી દેવાયત ખવડ પકડાય તે દિશામાં અત્યારે પોલીસ પ્રયત્નશીલ થતી જોવા મળી રહી છે। બિલકુલ આભાર મોહિત। તો પોલીસે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, પરંતુ જે 2 કાર મળી આવી છે તે રાજકોટ અને અમરેલીના વ્યક્તિની હોવાનું સામે આવ્યું છે।